છોટાઉદેપુર જિલ્લાના ટ્રાફિક આરટીઓ અને ટીઆરબી વિભાગના સહિયારા પ્રયાસથી માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત બાઇક રેલી કાઢવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને વાહન ચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ અને આંતરિયાળ માર્ગો ઉપર વાહન ચલાવતી વખતે અનેક અકસ્માત થતા હોય છે। મોટાભાગે થતા માર્ગ અકસ્માત ટ્રાફિક નિયમનના ભંગને કારણે થતા હોય છે। આવા અકસ્માતથી વાહન ચાલકો કેવી રીતે બચી શકે તેની ચિંતા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા કરવામાં આવી હતી। તેઓના માર્ગદર્શન હેઠળ વિવિધ બેનરો બનાવી એક રેલી છોટાઉદેપુર શહેર વિવિધ માર્ગ ઉપર ટ્રાફિક પોલીસ આરટીઓ અને ટીઆરપી જવાનોની સંયુક્ત બાઇક રેલી નગરના વિવિધ માર્ગ ઉપર ફરી હતી। પોલીસ આરટીઓ અને ટીઆરબી વિભાગ દ્વારા લોકજાગૃતિ માટે ટ્રાફિકના નિયમો જેવા કે 4 પૈડા અને જેથી વધુ પૈડાવાળા વાહન ચાલકે સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ। વાહનના હોર્ન, વાહન ઓવરટેક કરતા સાઇડ સિગ્નલ, વાહન ઊભું હોય ત્યારે પાર્કિંગ લાઇટની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા જેવા બેનરો બનાવ્યા હતા। સાથે 2 પૈડાના વાહન ચાલકો હેલ્મેટનો ઉપયોગ કરે જેથી અકસ્માતમાં માથામાં થતી ઈજાઓથી બચી શકે। સવિશેષ રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તમામ 2 ચક્રીથી ઉપર વધુ પૈડા વાહનો ધરાવતા વાહન ચાલકો સહિત તમામ વાહન માલિકો વાહનના તમામ કાગળો જેવા કે વાહનની નોંધણી બુક, પ્રદૂષણ પ્રમાણપત્ર, વીમા પોલિસી, ફિટનેસ પ્રમાણપત્ર, ટેક્સ સહિત તમામ નિયમ અનુસાર જે કે નહીં તેની તકેદારી અને સાવચેતી રાખવા જણાવ્યું હતું અને તમામ નાના મોટા વાહનોના ચાલકોએ પોતાનું લાયસન્સ સાથે રાખવું જોઈએ। લાયસન્સ વિના વાહન ચલાવવું અપરાધ છે। આ તમામ બાબતો વાહન માલિકો અને વાહન ચાલકો ધ્યાનમાં રાખી વાહન હંકારશે તો અકસ્માતોના ભય ટળી જશે અને ટ્રાફિકો સૂચિત નિયમોનું પાલન થશે તેમ જણાવ્યું। આજના રેલીના કાર્યક્રમમાં ટ્રાફિક વિભાગના પોલીસના અધિકારીઓ અને આરટીઓ અધિકારી, સ્ટાફ અને નગરના જાગૃતો જોડાયા હતા। 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે।